વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એસએસટી ચેપ્ટર નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન 1757 થી 1857 સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈશું. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલું, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? જવાબ, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. બીજું, ભારતમાં ક્યાં ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? જવાબ, ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. ત્રીજું, ક્યાં યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? જવાબ, ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. ચોથું, રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈ મદ્રાસના ગવર્નર થોમસ મુનરો હતા. પ્રશ્ન 2, ટૂંકનોંધ લખો. પહેલું, બિરસા મુંડા. તો બિરસા મુંડા જનજાતિના સમાજના ઉત્કર્ષ માટે રચાયેલી ઉલગુલાન ચળવળના પ્રણેતા હતા. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડા હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડામાં કુસ્તીના દાવ રમવામાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. આમ છતાં તેણે સ્થાનિક ખ્રિસ્તી મિશનરી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપનમાં લોકો અને દીકો એટલે કે બહારથી આવેલા લોકો વચ્ચે થતા સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. તેણે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું. યુવાનીમાં બિરસા જનજાતિ સમાજના ઉત્કર્ષના કામોમાં લાગી ગયા હતા. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 100 ચોરસ માઇલના વિસ્તારમાં એ ચળવળનો પ્રભાવ હતો. બિરસાએ ચળવળ દરમિયાન જનજાતિના લોકોને દારૂનો ત્યાગ કરવાની, ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી. તેમણે મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવાનું અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. બિરસાની ચળવળથી અંગ્રેજોને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડા રાજ્ય સ્થાપિત કરશે. તેથી તેમણે રાજવહીવટમાં અડચણરૂપ બનવાનો બિરસા પર ખોટો આરોપ મૂકી ઈસવીસન 1895માં બિરસાની ધરપકડ કરી. બિરસા મુંડા ઈસવીસન 1897માં જેલમાંથી છૂટ્યા પછી બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી. તેમણે દીકુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજનું બિરસા રાજ સ્થાપવા ચળવળને વેગવંતી બનાવી. ઈસવીસન 1900માં બિરસાનું અવસાન થવાથી તેની ચળવળ ભાંગી ગઈ. બીજું, રૈયતવાડી પદ્ધતિ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 19મી સદીની શરૂઆતમાં ભારતમાં જમીન મહેસૂલ એકત્ર કરવા કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. તેમાંની એક પદ્ધતિ હતી રૈયતવાડી પદ્ધતિ. તો ઈસવીસન 1820માં જ્યારે થોમસ મુનરો મદ્રાસના ગવર્નર હતા ત્યારે મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. થોમસ મુનરો આ પદ્ધતિના પ્રણેતા હતા. રૈયતવાડી પદ્ધતિમાં ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પદ્ધતિનો કોઈ ફાયદો નહોતો કારણ કે જમીન મહેસૂલ વધારે હતું. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાની હક ધરાવતી હતી. ત્રીજું, કોઈ પણ પરિસ્થિતિમાં ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતે નક્કી કરેલ મહેસૂલ આપવું જ પડતું. તો થોમસ મુનરો રૈયતવાડી પદ્ધતિ અનુસાર ખેડૂતોને કાયમી ધોરણે જમીનની માલિકીનો હક મળ્યો, પરંતુ ખેડૂતોને તેનો કોઈ ફાયદો ન મળ્યો. ત્રીજી ટૂંકનોંધ, મહાલવારી પદ્ધતિ. ઈસવીસન 1822માં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં જમીન મહેસૂલની મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. તો મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. તો આ મહેસૂલ પદ્ધતિ અનુસાર મહેસૂલના એકમમાં ખેડૂતનું ખેતર નહીં પરંતુ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં
રાખીને જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. તેથી આ પદ્ધતિ માલવારી પદ્ધતિ તરીકે અમલમાં આવી હતી. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું જમીન મહેસૂલ એકત્ર કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. માલવારી પદ્ધતિમાં ખેડૂતોને કોઈ ફાયદો થયો ન હતો, કારણ કે તેમને તો ખેતરમાં અનાજ પાકે કે ન પાકે દર વર્ષે નક્કી કરેલું મહેસૂલ મુખીને એટલે કે બ્રિટિશ કંપનીને આપવું પડતું હતું. બ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? જવાબ: કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. તેથી જમીનદાર તેમના પર જોર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરે તો આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે શાપરૂપ નીવડી હતી. બીજું, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? જવાબ: ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી સસ્તા ભાવે ખરીદીને યુરોપમાં વેચવી. ઈસવીસન 1765માં બ્રિટિશ કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા સમૃદ્ધ પ્રદેશોની દીવાની સત્તા મળી હતી. તેથી કંપનીએ એ પ્રદેશોની ખેત પેદાશો ઓછા ભાવે ખરીદવા માટે ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપ્યો. તેણે પોતાની ઈચ્છા મુજબ કાચું રેશમ, ગળી, કપાસ, અફીણ, મરી વગેરે મુખ્ય પાકોનું વ્યાપારીકરણ કર્યું. બ્રિટિશ કંપનીએ ખેડૂતો પર જુલમ ગુજારીને કાચા રેશમની નિકાસ પર પોતાની સત્તા સ્થાપી તો ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે સુતરાઉ કાપડ પર ઉપસતો હતો. વળી કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધી ગઈ. તેથી બ્રિટિશ કંપનીએ પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી રૈયતી પ્રથાથી ગળીનું ઉત્પાદન વધાર્યું. રેવતી પ્રથા ગળીના કારખાનાદારોને ખૂબ લાભદાયી હતી, કારણ કે ગળીના નીચા ભાવ બાંધીને ખેડૂતોને ફરજિયાતપણે ગળીનું વાવેતર કરવા મજબૂત કર્યા હતા. જે ખેડૂત ગળીનું ઉત્પાદન કરવા બહિષ્કાર કરે તો તેની ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો. ઈસવીસન 1780ના દાયકામાં બ્રિટિશ કંપનીએ તેના કૃપાપાત્ર વેપારીઓ ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ ધરાવતા હતા. તેથી તેઓ ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા. પરિણામે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા. તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે પણ મહત્વના વેપારી પાકો હતા. પોતાની રાજકીય સત્તાના જોરે આ પાકોને નીચા ભાવે ખરીદવા કંપનીના વેપારીઓ ખેડૂતોને વાવેતર કરવા માટે અગાઉથી ધિરાણ આપતા. આ રીતે ખેડૂતો દેવાદાર બન્યા. પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો હતો, જ્યારે ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. ગરીબ ખેડૂતો પાસેથી જમીનદારી જમીન ખરીદી લેતા હતા. પરિણામે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂર બની ગયા. આમ 18મી સદીમાં ભારતમાં ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ ગયા. ત્રીજું, યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? જવાબ: ગળી સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમાં સુતરાઉ કાપડ ઉપર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશોમાં ગળી કેરેબિયન દેશમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી. ચોથું, અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. જવાબ: અંગ્રેજ શાસનમાં જનજાતિઓની મુખ્ય પ્રવૃત્તિ નીચે પ્રમાણે હતી. પહેલું, જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. બીજું, કેટલીક જનજાતિઓના લોકો પશુપાલન કરતા હતા. તેઓ ઘેટા, બકરા, ગાયો, ભેંસો વગેરે પશુધન સાથે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા હતા. ત્રીજું, ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલમાંથી મેળવેલી વસ્તુઓ તેઓ સરખા ભાગે વેચી લેતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા. ચોથું, ખોંડ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે તેઓ કસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. પાંચમું, દેશના જુદા જુદા ભાગોમાં રહેતી જનજાતિઓ આદિવાસીઓ બે પ્રકારની ખેતી કરતી હતી. પહેલું, સ્થળાંતરીય ખેતી અને બીજું, સ્થાયી ખેતી. ગીચ જંગલોમાં રહેતા કેટલાક આદિવાસીઓ જંગલના વૃક્ષ અડધેથી કાપીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી લાકડા અને ઘાસ સળગાવીને
તેની રાખને જમીનમાં ભેળવી દેતા. રાખ પોટાશયુક્ત હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એ જમીનમાં એક વખત પાક લીધા પછી તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરતા. આ પદ્ધતિને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. 19મી સદી પહેલાં છોટા નાગપુરની મુંડા, ગોંડ, સંથાલ નામની જનજાતિઓ સ્થાયી ખેતી કરતી હતી. તેમને જમીનના અધિકારો પણ મળતા હતા. પ્રશ્ન 3. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલું, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? જવાબ આવશે વિકલ્પ બી 2. બીજું, ઈસવીસન 1890માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? જવાબ આવશે મુંબઈ અને મદ્રાસમાં. ત્રીજું, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ક્યાં આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ આવશે વિકલ્પ સી, સંથાલ. ચોથું, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? જવાબ આવશે એ, બિરસા મુંડા. થેન્ક યુ દોસ્તો.